નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, આજે વર્ષ 2025નો આખરી દિવસ અને હવે વર્ષ 2026ની શરૂઆતમાં ગણતરીની ક્ષણો બાકી છે। આ વિશે તમામ ગુજરાતના લોકો પણ ઉત્સાહની ઉજવણીમાં જોડાઈ ગયા છે। વર્ષ 2026ની શરૂઆત કઈ રીતે કરવી, આખા વર્ષ દરમિયાનનું આયોજન કઈ રીતે કરવું, તેને લઈને પણ તૈયારીઓ કરી રહ્યા છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા નવા વર્ષની શરૂઆત કઈ રીતે કરવાની છે, આ સાથે નવા વર્ષમાં નવા કયા સપનાઓ જોયા છે, નવી કયા હકીકતોને સપના છે તે બનાવવાના છે, આ સાથે જ ગુજરાતીઓમાં નવા વર્ષની ઉજવણીનો કેવો માહોલ, આજ મુદ્દા પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત રાજકોટથી કરવી છે। રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। આવતીકાલે જ્યારે નવું વર્ષ છે ત્યારે કહી શકાય કે લોકો છે તે અલગ અલગ છે તે શપથ તે લેતા હોય છે। રાજકોટના યુવાનો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો કે નવું વર્ષ જ્યારે આવતીકાલે છે ત્યારે કઈ પ્રકારનું શપથ કે આગામી વર્ષ કઈ પ્રકારનું તમે કાઢશો? મારું નામ પાર્થ બગડા છે। નવું વર્ષ આવવાનું છે આવતીકાલથી। આપણે બર્થડે પણ નવા વર્ષના નવા કેલેન્ડર પ્રમાણે જ ઉજવીએ છીએ। એટલે જ્યારે આપણે 31 ડિસેમ્બર 2025 પૂરી કરી અને 1 જાન્યુઆરી 2026 તરફ જતા હોય તો આપણે જીવનમાં નવા નવા સંકલ્પ લેવા જોઈએ। ઘણા સંકલ્પ એવા લઈએ છીએ કે ભગવાનની આરાધના કરશું, ભક્તિમાં લીન થશું અને પ્રગતિ માટે કેવા કામ કરશું, ધંધામાં મહેનત કરશું, આવા એક પ્રણ લઈ અને આવતા વર્ષ માટે કેવા કેવા કામ કરશું તેની એક તૈયારી કરવાના છે। તમારું નામ? મારું નામ કુલદીપ નકુમ છે। કુલદીપભાઈ, કઈ પ્રકારનું સંકલ્પ અને શું કહેશો, નવું વર્ષ આવી રહ્યું છે, કઈ રીતે મનાવશો તમે? નવું વર્ષ આપણે 12 વાગે જે ઉજવણી કરશું પાર્ટીમાં, રામ નામના ગીતથી શરૂઆત કરશું આપણે, અને યુવાધનને ખાસ એક સંદેશો આપવાનો અમારો પ્રયાસ છે કે જે નશા તરફ વળી રહ્યું છે, જેને એમ થાય 31 એટલે વર્ષનો છેલ્લો દિવસ, નકરો દારૂ પીધે રાખો ને, એ લોકો માટે ખાસ છે કે દારૂથી વ્યસન મુક્તિ કરો, તમારા ફેમિલીનું ધ્યાન રાખો, સારી સંગતે રહ્યો, આટલો અમારો પ્રયાસ છે। અને અમારી ઇવેન્ટના બધી જગ્યાએ પોસ્ટરો લાગવામાં આવશે કે નશાથી દૂર રહો। તમે શું કહેશો, ખાસ તો નવું વર્ષ જ્યારે આવી રહ્યું છે, કઈ પ્રકારનો સંકલ્પ તમારા તરફથી? નવું વર્ષ આવી રહ્યું છે, મારું નામ દીપક રબારી। મારું બધાને ખાલી કહેવાનો એક જ સંદેશ છે કે નશાથી દૂર રહો એટલા તમે સુખી રહેશો। શું નામ તમારું અને નવું વર્ષ જ્યારે આવી રહ્યું છે શું કહેશો, કઈ પ્રકારનો સંદેશો આપશો? મને નહીં ચોક્કસથી તમે શું કહેશો કે નવું વર્ષ જ્યારે આવી રહ્યું છે ત્યારે કઈ પ્રકારનો સંદેશો આપશો તમે? નવું વર્ષ છે, માણસો, લોકો, ગુજરાતની પબ્લિક, ગુજરાતમાં જ્યારે ડ્રાય સ્ટેજ છે ત્યારે નશા તરફ વધારે લોકો વળે છે, તેને પાછા વળવાનો પોલીસનો અને આપણો પણ સંદેશ છે। આ ઇવેન્ટમાં જગ્યાએ જગ્યાએ પોસ્ટર લાગેલા છે અને તેનો સંદેશો મળે યુવાધનને, તેવી અપેક્ષા છે આપણી। ખાસ તો શું એક સંદેશો આપવા માંગશો કે જે ક્યાંક ને ક્યાંક સમાજને અનુકૂળ હોય? સમાજને મારે કહેવાનું એવું જ થાય છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો, તમારા બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે તે વધારે જવાબદારી માવતરની છે। એટલે જેટલું માવતર ધ્યાન રાખશે એટલું આપણે નશામુક્ત અભિયાનમાં સફળ રહેશું। નશામુક્તિની સાથે કયા કયા અભિયાન છે તે ક્યાંક ને ક્યાંક નવા વર્ષે થવા જોઈએ? નશામુક્તની સાથે સાથે જ્યારે આપણો હિન્દુ ધાર્મિક જે આપણા તહેવાર બધા મનાવી રહ્યા છીએ, એવી રીતે આપણે આ એક આપણો તહેવાર તો ન કહી શકીએ પણ અહીં આપણે રામધૂન અને કૃષ્ણ ભગવાનથી મનાવશું અને એનાથી જ આપણા પ્રોગ્રામની શરૂઆત કરશું અને પૂર્ણ વિરામ પણ ભગવાનની સાથે જ પૂર્ણ કરશું આપણે। તમે શું કહેશો, નવું વર્ષ જ્યારે તમે મનાવો છો ત્યારે સંકલ્પ અનેક લોકો લેતા હોય છે, તો કઈ પ્રકારનો સંકલ્પ તમારા ગ્રુપ દ્વારા છે તે લેવામાં આવશે અને શું લાગે છે આગામી વર્ષ કઈ પ્રકારનું જશે લોકો માટે? અમારા ગ્રુપ દ્વારા એક એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે અમારા ગ્રુપ તો નશાથી દૂર રહે, પણ અમારા ગ્રુપ સર્કલમાં લાગતા ઓળખતા મિત્રો અને તમામ લોકોને અમે એક નશાથી દૂર દોરીએ। જેમ ગુજરાતમાં દિવસે દિવસે નશાનું પ્રમાણ વધે છે તો તેને ધ્યાને લઈ નશાને લઈને એક અવેરનેસ થાય એવા અમે વિચારો અને એવા કાર્યક્રમો કરશું અને આવનારા દિવસોમાં એવો સંકલ્પ લઈએ છીએ કે અમે ખુદ નશો નહીં કરીએ અને લોકોને દૂર રાખીશું। ચોક્કસથી આ આપણી સાથે રાજકોટથી યુવાનો જો જણાવી રહ્યા છે કે નશાથી ગુજરાતના યુવાનો દૂર રહે તે પ્રકારનો સંકલ્પ સાથે તેઓ નવું વર્ષની ઉજવણી છે તે કરશે। કેવટું છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો હવે આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ।
2025 ને વિદાય આપવા અને 2026 ને આવકારવા માટે શો કોઈ થનગની રહ્યા છે. તેવામાં મહિલાઓ શું કહી રહી છે, તેઓ નવું વર્ષ કઈ રીતે મનાવશે એ વિશે આપણે એ લોકોથી જ વાત કરી જોઈએ કે એમનું શું કહેવું છે. સૌ પ્રથમ મહિલાઓ પાસે એટલા માટે કારણ કે નવું વર્ષ કહો કે નવો દિવસ સવાર પડે ને મહિલાઓથી જ પડે. આ નવા વર્ષ કઈ રીતે મનાવશે? હું મારું નવું વર્ષ મારા સ્વાસ્થ્યને હેલ્થને સારી રીતે રાખીશ, તેમજ મારા બાળકોને મારા ફેમિલીને સપોર્ટ કરીશ. થેન્ક યુ. ફેમિલીને સપોર્ટ તો કરવાનો જ છે, પણ આગળ આપણે શું કરશું? આખું વર્ષ, આવનારું વર્ષ એને કઈ રીતે જીવશું? આપણે સારી રીતે, ખૂબ સારી રીતે જીવશું, કારણ કે લાઈફમાં બહુ જ બધું છે સ્ટ્રગલ વાળું. એમાં આપણે આપણું લાઈફ પોતે જીવવાની છે. એના માટે આપણે આપણો ટાઈમ કાઢવો પડશે પોતાના માટે, અને બધાને રિસ્પેક્ટ આપવી પડશે, બધાનું ધ્યાન રાખવું પડશે. બાય વુમન મીન્સ એટલે આપણે આવું કરીશું. વાત તો સાચી છે, મહિલાને પહેલે રિસ્પેક્ટ તો જોઈએ ભાઈ, પણ આ નવા વર્ષમાં કંઈક નવું, કંઈક સ્લોગન, કંઈક વિચારવું હશે. મેં એવું વિચાર્યું છે કે અત્યાર સુધી મેં મારા ફેમિલી માટે, મારા બચ્ચાઓ માટે ટાઈમ આપ્યો, તો હવે પછી હું થોડો ટાઈમ મારા માટે પણ કાઢીશ. ફોર એક્ઝામ્પલ કે અત્યાર સુધી હું હાઉસવાઈફ જ હતી, તો અત્યારે હું થોડીક વર્કિંગ વુમન બનવાની ટ્રાય કરીશ નેક્સ્ટ યરથી. એવું મારું સ્લોગન છે. શરૂઆત ક્યાંથી શું કરીશું? શરૂઆત થોડું થોડું કંઈક બહારનું શીખીશ, પછી તો હસબન્ડનું કંઈક હશે એમાં થોડો સપોર્ટ કરીશ. એવી રીતે થોડીક મારી કરિયર બનાવીશ. ભાઈ, એક વુમન તો ઓલરેડી તૈયાર જ છે નવું વર્ષ મનાવવા માટે. આપ નવું વર્ષ કઈ રીતે મનાવશો? મારું મેઇન ન્યુ યર રેઝોલ્યુશન એ છે કે મારા બચ્ચાને જિમ્નાસ્ટિકનો બહુ શોખ છે, તો મેં એને ઓલરેડી સ્ટાર્ટ કરી જ દીધું છે કે કઈ રીતે કરવું ને. આ વખતે એને સ્કૂલમાં પાર્ટિસિપેટ પણ કર્યું હતું જિમ્નાસ્ટિકમાં, તો એને મેડલ આવ્યો છે. તો મારે એને આગળ એમાં પ્રેક્ટિસ કરાવવાનો વિચાર છે કે એને સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ વધારે છે, તો મારે આ વર્ષથી એને મોર્નિંગમાં રોજે પ્રેક્ટિસ કરાવી છે કે જિમ્નાસ્ટિકનું, જમ્પિંગનું, રનિંગનું, એના માટે. ભાઈ, આ તો એક માતા થઈ, અને માતા તો બાળક માટે જ જીવતી હોય છે. નવું આખું વર્ષ તમે તો બાળકને સમર્પિત કરી દીધું, પણ પોતા માટે શું કરશો? મારે મારા માટે પેલા તો ફિટ રહેવું છે, થોડોક ટાઈમ મારે મારા બચ્ચા સાથે મારે પણ રનિંગ કરવું છે ને થોડુંક ફિટ રહેવું છે, હેલ્ધી રહેવું છે. હવે આ ન્યુ યર રેઝોલ્યુશન મારું મેઇન તો એ જ છે કે હું અને મારું ફેમિલી ફિટ રહીએ, અને મેઇન અમે કંઈક બહાર જઈને સેલિબ્રેશન કરશું ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, અને મતલબ બહાર જશું ને ખાઈ પીને મજા કરશું. ભાઈ, ખાઈ પીને મજા તો કરશું, કારણ કે નવા વર્ષને તો આવકારવું જ પડશે. અને જ્યારે આ વર્ષને વિદાય લેશું તો આ વર્ષની કંઈક ખાટી મીઠી યાદો હશે. 2026માં હેપી રહેવાનું છે, એન્જોય કરવાની છે, મારા હસબન્ડને સપોર્ટ કરવાનો છે બિઝનેસમાં, અને મારે પણ એક વુમન થઈને બિઝનેસમેન બનવાનું છે, અને મારા બચ્ચાઓને હેપી રાખવાના છે, એને એન્જોય કરાવવાની છે, અને ફેમિલી સાથે એન્જોય કરવાની. તમે બિઝનેસની વાત કરી કે એક બિઝનેસ વુમન તમારે બનવું છે. એ બિઝનેસ વુમન માટે સરકાર દ્વારા કેટલીક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવતી હોય છે, એને તમે કઈ રીતે જુઓ? સરકાર થોડોક લેડીઝને હેલ્પ કરે, અમને સપોર્ટ કરે, અને અમને લેડીઝને એન્જોય કરાવે કે અમે લેડીઝ છીએ, કાંઈ લેડીઝ છીએ તો પણ અમે કાંઈ કમજોર નથી એમ. ભાઈ, મહિલા કમજોર તો નથી. આપ કઈ રીતે જુઓ છો નવું વર્ષ કઈ રીતે મનાવશો? એક તો પેલા 2026માં હું તો આવવા માટે, ન્યુ યર માટે એક્સાઇટેડ છું, અને હું તો 2026માં ફિટ રહેવા જ માંગુ છું, અને મારા ફેમિલીને પણ ફિટ રાખીશ, અને આવનારા મારા બાળક માટે પણ હું ફિટ રહેવા માંગુ છું. થેન્ક યુ. આવનારા બાળક માટે, પોતા માટે ફિટ રહેશો, તદ્દન સાચી વાત છે. ફરી આપની પાસે કહેવા માંગીશ કે સ્ટ્રગલ વાળી લાઈફ ઘણી બધી હોય છે. સામાન્ય વ્યક્તિઓ પણ આજે સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ આ વર્ષની અંદર શું આપણે કોઈ પ્રાર્થના કરીશું ખરી? હા, આપણે પ્રાર્થના ચોક્કસ કરીશું, કારણ કે આવતું વર્ષ છે આપણા માટે છે ખૂબ જ લાભદાયી છે, કારણ કે આપણે જે કરીશું એ આપણા માટે પણ છે અને સમાજ માટે પણ છે, એટલે સારું જ છે. જે કરીશું એ પોઝિટિવ જ કરીશું. ઓકે, આપણે કેવું એ જોયું છે, સંઘર્ષ જોયો છે આ વર્ષે તો આપણે ઘણી બધી દુષ્કાળ ગયો, એટલે આપણે તો બહુ જ સંઘર્ષ જોયો છે, કારણ કે ટ્રેનનો છે જે હોનારત થાય છે, અકસ્માત થાય છે, એમાં કેટલા લાખો લોકો જે બિચારા લોકો આમ ગરીબ બન્યા છે, પોતાની રીતે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ એ લોકોએ કરી છે. તો એના માટે પણ આપણે ધ્યાન રાખીશું કે આવનારું વર્ષ જે છે એ સંઘર્ષોથી ન હોય અને ખૂબ જ સારું વર્ષ જાય. વાત સાચી છે, આવનારું વર્ષ સંઘર્ષ જેવું ના હોય, પણ આપણે સુરતે અનેક વિપદાઓનો સામનો કર્યો છે. તો હવે એ વિપદાઓને યાદ કરીને આગળ કઈ રીતે વધીશું? હવે એ વિપદાઓને આપણે ભૂલી જશું અને નવેસરથી નવી જ બિગિનિંગ કરશું.
કેવો હાલ રહ્યો હતો એ વિપદાઓ? બહુ જ દુઃખદાયક, કેમ કે લોકો કેટલા મર્યા છે. આપણે જે વિમાનની દુર્ઘટના અમદાવાદ થયેલી એમાં તો કેટલા લોકોની ડેથ થયેલી છે. તો આજ પછી હવે થોડીક સેફટી રાખવી જરૂરી છે બધાને. થોડી સેફટી રાખવી જરૂરી છે બધાને, પણ જે વર્ષો વીત્યા છે જેની અંદર સુરતે પણ સંઘર્ષ કર્યો છે, એક મહિલા તો સૌથી વધારે સંઘર્ષ કરતી હોય છે પરિવારની સાથે, એને કઈ રીતે જુઓ છો? પરિવારની સાથે સંઘર્ષ તો થાય જ છે, કેમ કે એઝ હાઉસવાઈફ હોય તો પરિવારને સાચવવાનો હોય, બાળકને સાચવવાનો હોય, પોતાના માટે ટાઈમ કાઢવાનો હોય, બધાના ટાઈમ સાચવવાના હોય, બધાના ટિફિન બનાવવાના હોય, બધું જમવાનું ટાઈમે બધાને આપવાનું હોય, એટલે સંઘર્ષ તો થાય જ છે. પણ એઝ અ મહિલા બધું કરી શકે છે, કે એનામાં એટલે પાવર છે, નારી શક્તિ કહેવાય ને, કે એનામાં પાવર છે કે એ બધું કરી શકે એમ. તો આ 2026માં આપણે એવી ટ્રાય કરશું કે સંઘર્ષની સાથે જીવન કેમ જીવવું. જોકે આવડે જ છે, પણ હજુ નવી ટ્રાય કરશું કે નવેસરથી અમે વ્યવસ્થિત રીતે કરી શકીએ, બાળકો માટે, પરિવાર માટે, સમાજ માટે જીવી શકીએ એમ. સંઘર્ષ તો ભાઈ મહિલાઓના નસીબનો હિસ્સો છે એવું આપણે માની શકીએ, પણ આ નવા વર્ષની અંદર આપણે કંઈક અલગ કરી શકીએ. જે રીતે નવું વર્ષ આવી રહ્યું છે તો ફેસ્ટિવલ્સ પણ આવશે, અને મહિલાઓ તો ફેસ્ટિવલ માટે જાણીતી છે. તો આવનારા વર્ષમાં નવા ફેસ્ટિવલ કઈ રીતે ઉજવશે? આપણે 2026માં બહુ હેપી થઈને બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના છે, કેમ કે 2025માં બહુ બધી અકસ્માત થયા છે, બિઝનેસમાં લોસ ગયો છે. એના માટે તો હવે વધારે મહેનત કરીને બધા ફેસ્ટિવલ સારી રીતે સેલિબ્રેશન કરશું. સૌથી મોસ્ટ ફેસ્ટિવલ જે ફેવરેટ હોય છે મહિલાઓનો એ કયો માનવામાં આવે છે? આમ તો બધા ફેસ્ટિવલ ફેવરેટ છે, પણ નવા વર્ષનો જે નવું વર્ષ છે શું એ પણ એક ફેસ્ટિવલ લાગે છે? હા, એમાં તો નવરાત્રી જે છે એ તો બહુ જ સારો તહેવાર છે. એમાં મહિલાઓ ખૂબ જ એન્જોય કરે છે, અને સારામાં સારો તહેવાર છે બાળકો માટે, એટલે જેન્ટ્સ માટે, લેડીઝ માટે બહુ જ મજા આવે છે. એમાં ખૂબ મજા આવે છે. ગરબા રમવાનું થાય, એટલે નાઇટ સુધી જાગવાનું, એટલે બહુ જ મજા આવે છે નવરાત્રીમાં. એટલે નવા વર્ષમાં ફરી નવરાત્રીની રાહ જોવાઈ રહી છે. આ નવું વર્ષ પણ એક ફેસ્ટિવલ જેવું લાગે છે ખરી? હા, લાગે છે. કેમ કે નવું વર્ષ જેમ જેમ આવે એમ આપણે જૂના ફ્રેન્ડ્સને યાદ કરીએ, બધા સાથે એકસાથે મળીને ન્યૂ યર સેલિબ્રેટ કરીએ, ગેધરિંગ કરીએ, મસ્ત મસ્ત આઈટમ જમીએ, આપણે ગેમ્સ રમીએ, તો એવી રીતે સેલિબ્રેશન કરીએ છીએ ન્યૂ યરનું. ભાઈ ન્યૂ યરને આવકારવા માટે, ન્યૂ યરની અંદર પોતાના કહી શકાય કે સંકલ્પ લેવા માટે સુરતની આ મહિલાઓ અત્યારે તૈયાર જોવા મળી રહી છે. 2025 ને તેઓ વિદાય આપવા માટે તૈયાર છે, અને 2026 ને આવકારવા માટે 2026માં આવનારા ફેસ્ટિવલ્સ કહો કે પોતાને લઈને, પોતાની લાઈફને લઈને, પરિવારને લઈને અનેક અપેક્ષાઓ તેઓ સેવી રહી છે. કેમેરામેન દીપક શાહ, કાવ્યા સાલ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. વર્ષ 2025નો અંતિમ દિવસ છે. આજે 31 ડિસેમ્બર છે. 31 ડિસેમ્બર માટે લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. કેવી રીતની ઉજવણી થવાની છે તે અંગેની પણ વાત કરીશું. પણ 2025નું જે વર્ષ રહ્યું છે તે 2025ના વર્ષમાં દેશ માટે અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા બધા થયા છે. ઘણા એવા પ્રસંગો રહ્યા છે કે જ્યાં દેશની સામે કોઈ આંખ ઉઠાઈ છે, ત્યારે એ આંખ ઉઠાવવાનો જવાબ પણ દેશે આપ્યો છે. તે તમામ જે ક્ષણ રહ્યા છે તે અદ્ભુત રહ્યા છે, અને 2025માં તે બન્યા છે. આપણી સાથે તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમને આજે પૂછીશું કે આજે જે 2025નો જે અંતિમ દિવસ છે તે કેવી રીતે સેલિબ્રેટ કરવાના, કેવી રીતે મનાવવાના છે. આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરી, કેવી રીતે ઉજવશો આજે 2025નું વર્ષ? આમ તો જોવા જઈએ તો ઘણી રીતના સારું પણ રહ્યું છે અને અમુક રીતના ખરાબ પણ રહ્યું છે. જેમ કે જોવા જઈએ તો આપણી ઇન્ડિયાની ક્રિકેટ વુમન ટીમ જે જીતીને આવી છે, પ્લસ મેન્સમાં પણ આપણે જીતીને આવ્યા છે. એ રીતના ખરાબમાં કે આવી રીતના પહેલગામ પર જે એટેક થયો છે અને જે આપણે એને મુંહતોડ જવાબ આપ્યો છે મિશન સિંદૂર તરીકે, એ ઘણો સારો રહ્યો છે. એટલે હવે અમે એવું ઈચ્છીએ છીએ કે 2026નું વર્ષ આનાથી વધારે સારું જાય અને આવી કોઈ વિઘ્નતા ના આવે એવું બને, એ અમે ઈચ્છીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો અનેકો એવા 2025માં જે ક્ષણ હતા, અનેકો એવા પ્રસંગો હતા. ખાસ કરીને આપણે વાત કરીએ તો શરૂઆત કરીએ પોઝિટિવ એનામાં તો ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ પણ આપણે જીત્યા, વુમન્સ પણ આપણે જીત્યા. દુઃખદ પ્રસંગમાં વાત કરીએ તો દુશ્મન દેશે આપણી સામે આંખ કરી, તેનો આપણે રિટેલિએટ કરીને ઓપરેશન સિંદૂર મારફતે પણ જવાબ આપ્યો. હવે 2026ને જ્યારે આપણે આવકારી રહ્યા છે, કે રાહ જોઈ રહ્યા છે કે હવે આ છેલ્લો દિવસ છે ને હવે ટૂંક જ સમયમાં હવે 2026માં આપણે પદાર્પણ કરીશું. કેવી રીતે જોવો છો હવે, અને આની ઉજવણીના ભાગરૂપે પોતાની ઉજવણી કેવી રીતે રહેશે અને 2026 કેવી રીતે રહેશે?
2024માં તો અમે એવી રીતના ઉજવણી કરીશું. આજની રાત છે સપોઝ, તો અમે અમારા ફેમિલી મેમ્બર્સ અમે ભેગા થઈશું, ઘરે જમવાનું જોડે રાખીશું, ગેટ ટુગેધર કરીશું અને પછી અમે છૂટા પડીશું. ચોક્કસથી છૂટા પડીશું. આપણી સાથે ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતે જોવો છો 2024 કેવી રીતે મનાવશો? 2026માં જોવા જઈએ ને તો સરકાર જે આપણે માટે કામ કરી રહી છે બહુ જ સારું કરી રહી છે. જો લોકો એને ધ્યાનથી સાંભળે જોવે તો આપણે જે કહીએ ને કે 2027 આવવાનું છે, પછી 2047 જે આવવાનું છે, કે આપણે જે ડેવલપ કન્ટ્રી બનવા જઈ રહ્યા છે, તો જો આપણે ગવર્મેન્ટને સપોર્ટ કરીશું. બીજી વસ્તુ છે કે આપણે જે ભગવાનની પૂજા પાઠ કરીશું, કારણ કે 2026 પહેલો દિવસ કાલે જે છે, જો બધા જ લોકો મંદિરે જાય, જે પણ ધર્મ માનતા હોય બધા જાય અને ભગવાન એક પ્રાર્થના કરે કે અમે સુખી રહીએ, અમારા સમાજ સુખી રહે, આખો દેશ સુખી રહે, જેથી આપણે જે આપણો ગોલ છે કે ભાઈ એક ભારત દેશ એક વિકસિત દેશ બનશે, એવું કંઈ આપણને રિઝલ્ટ જોવા મળશે. ચોક્કસથી વિકસિત ભારત દેશનો આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ, તે સાકાર પણ થશે. પણ આજનો જે ક્ષણ છે, આજે છેલ્લો દિવસ 2025નો, તમે કેવી રીતે એને જોઈ રહ્યા છો, કેવી રીતે સેલિબ્રેટ કરશો? સિમ્પલ છે, જે રીતે સરે કીધું ગેટ ટુગેધર કરાય અને કદાચ કંઈ ઇમ્પોર્ટન્ટ આપણે ડિસ્કસ બી કરી શકીએ છીએ કે આપણે નેક્સ્ટ યર શું કરવાનું છે. અને આપણે એક વસ્તુ એ બી રાખો, ઉજવણી કરવી છે કરો, પણ કોઈને નુકસાન ના થાય એ રીતે કરો, કોઈને ખોટું ના લાગે એ રીતે આપણે કરી શકીએ છીએ. ચોક્કસથી કોઈને નુકસાન ના થાય તે રીતે ઉજવણી કરો. આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, 2025નો અંતિમ દિવસ અને થોડા ક્ષણ બાકી છે, ત્યારબાદ 2026 થશે, કેવી રીતે સેલિબ્રેટ કરશો ફેમિલી સાથે? આજે 2025નો છેલ્લો દિવસ છે. ઘરના ફેમિલી સાથે એન્જોય કરીશું અને ઘરમાં બધાને એવી રીતે એન્જોય કરીએ કે જેથી કરીને કોઈને પણ નુકસાન ના થાય અને બહાર જઈને પણ લોકોને નુકસાન ના થાય એવું લોકો ના કરે. અને આજે 2025માં ઘણી એવી સારી પણ ઘટનાઓ બની છે કે વુમેન્સ વર્લ્ડ કપ અને આપણો મેન્સનો વર્લ્ડ કપ એ પણ આપણે જીત્યા છે, એ બહુ સારું છે. અને ખરાબ ઘટનાઓ પણ બની છે, જે પહેલગામની ને એની. હવે જે 2026નું વર્ષ આવે છે એમાં નવા વર્ષની અંદર બધા ભગવાનની પ્રાર્થના કરે કે 2026નું વર્ષ સારું જાય અને દેશ માટે પણ સારું રહે. એટલે ખાસ કરીને વાત કરીએ આપણે તો 2025 છેલ્લો દિવસ જે આપણે વાત કરીએ 31 ડિસેમ્બર અને થોડા ક્ષણ બાદ 2026 આવશે. હવે આ ક્ષણ આપણે તો વર્ષ દરમિયાન ઘણા બધા એવા પ્રસંગો આવતા હોય છે. 2031 ની ખાસ કરીને આપણે એટલે વાત કરીએ કે જ્યારે આપણે ભેગા થતા હોય કે ફેમિલી સાથે આપણે ભેગા થતા હોય, તો વર્ષ દરમિયાન શું શું થયું એ પણ વાગડતા હોઈએ છીએ. કેવી રીતે તમે એને જોવો છો? 2025ના વર્ષમાં ખરાબ દુર્ઘટના થઈ એ બદલ બી ખુદ દુઃખ એટલું બધું થયું કે એના સામે પણ એક્શનો લીધી સરકારે. અને આ વસ્તુ કેવી છે કે નવા વર્ષની અંદર પણ હવે સારું જાય અને આવી કોઈ દુર્ઘટનાઓ બને નહીં. નવું વર્ષ સારું જાય, કોઈ પણ દુર્ઘટના ના સર્જાય. અનેકો એવા પ્રસંગો હતા, અનેકો એવા ક્ષણ હતા 2025માં. એનામાં ખાસ કરીને વાત કરીએ પહેલગામની આપણે વાત કરીએ, મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની વાત કરીએ, વુમન્સની વાત કરીએ, મોટી દુર્ઘટના જે અમદાવાદ ખાતે એરોપ્લેન વચ્ચે તે ક્રેશ થયેલું તેવી ઘટના સર્જાઈ. હવે છેલ્લો દિવસ, છેલ્લા ક્ષણ અને ત્યારબાદ 2024 ફેમિલી જોડે આ દિવસ કેવી રીતે માનશો? જી, અત્યારે આ દરેક જણા જે રીતે વાત કરી કે ઘણા બધા દુઃખદ પ્રસંગો આપણે ત્યાં 2025માં આવ્યા છે. ઘણા બધા એવા અમદાવાદની આ પ્લેન ક્રેશ ઘટના ગણી લો, કે એ સિવાયની ઘણી ઘટના પહેલગામ એટેક ગણી લો, કે સાથે સાથે સારા કામમાં બી આપણે સમૂહ ઓપરેશન સિંદૂર કરીને જવાબ આપ્યો છે. એટલે ઘણી બધી એવી સારી ક્ષણો બી આપણી થઈ છે, ખરાબ ક્ષણો બી આપણી સાથે ઘણી બધી થઈ છે. હવે આવનારા વર્ષમાં હજી બી લોકો એવું કહે છે કે 2026માં ઘણી બધી કુદરતી આફત આવવાની છે દેશમાં, ઘણું બધું એવું થવાનું. પણ આપણે એક જ પ્રાર્થના કરીએ ભગવાનને કે 2026માં આવી કોઈ બી દુર્ઘટના ના આવે અને 2026નું વર્ષ આપણા સૌનું ખૂબ જ સારું જાય, ખૂબ જ સારી રીતે આપણે દરેક જણા હળીમળીને સાથે મનાવી શકીએ. અને 2026માં એક તો દેશ માટે જે કહી રહ્યા છે કે યુવાનો માટે મેઇન ભારત સરકાર બી આપણે કહી રહી છે કે યુવાઓ આપણા દેશમાં ઘણા બધા છે, યુવાઓ મેઇન આગળ વધવાના છે. યુવાનો બી ખૂબ જ સારું કામ કરે, ખૂબ જ સારી રીતે આગળ વધે અને દરેક જણને એટલી ખૂબ શક્તિ આપે. સાથે સાથે આપણે આત્મનિર્ભર ભારત બનવાની વાત છે, એ વસ્તુ બી આપણે ત્યાં ખૂબ જ સારી રીતે થાય. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બી ઘણું બધું આવી રહ્યું છે. આપણે ત્યાં આત્મનિર્ભર બનવાનું છે. આપણે જાતે જ આપણે ત્યાં આપણા દેશથી યુવાનો એની આગળ સારી સારી વસ્તુઓ ગ્રોથ કરે, જેથી આપણે ફોરેનથી કોઈ વસ્તુ માંગવી ના પડે, કશું રીતે ના થાય. એટલે ઘણી બધી વસ્તુઓ સારી પણ છે. અને બસ એ જ વસ્તુ છે કે આજે સાથે મળીને દરેક જણા સુખ શાંતિથી ભેગા મળીને ખૂબ જ સારી રીતે એન્જોય કરીએ. ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, સાથે ભક્તિ બી કરીએ થોડી ઘણી. અને બીજા દિવસે જેમ નવા વર્ષમાં જેમ સાહેબે વાત કરી કે બીજા દિવસે નવા વર્ષમાં બી ભગવાનને સારી પ્રાર્થના કરીએ કે બસ આવનારું વર્ષ અમારું ખૂબ જ સારું જાય અને અમારે પરિવારજનો કે દરેક ફેમિલી ફ્રેન્ડ દરેક જણા ખૂબ જ સારી રીતે અને એન્જોય કરે. બસ એ જ ભગવાનને પ્રાર્થના રહેશે.
ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે 2025નો જે વર્ષ હતું તે વર્ષ અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળેલા હતા. ઘણી એવી ઘટનાઓ બની છે. પુલવામા જેવી ઘટના, કરુણ ઘટના બની છે. ત્યારબાદ ભારતે રિટેલિએટ કરીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને દુશ્મનોના જે આતંકવાદીના ઠેકાણા છે તેને નિસ્તો નાબૂદ કર્યા હતા. ત્યારબાદ જે વુમન્સ વર્લ્ડ કપ છે તે વુમન્સ વર્લ્ડ કપ પણ આપણે જીત્યા હતા. એ પણ એક ક્ષણ છે. એક દુઃખદ ઘટના જે અમદાવાદ ખાતે બનેલી હતી, એરોપ્લેન જે ક્રેશ થયેલું હતું તેની પણ ઘટના બની. પણ આ સમગ્ર ઘટના જે 2025માં જે બનેલી હતી અને આજે છેલ્લો દિવસ છે જ્યારે 31 ડિસેમ્બર છે, તો તમામ મહાનુભાવો એ કેવી રીતે ઉજવવાના છે તેના માટેના તેમના મંતવ્ય તેમને રજૂ કર્યા છે. ત્યારે કોઈને પણ નડે નહીં તેવી રીતની આ ઉજવણી કરવામાં આવશે. પોતાના પરિવારજનો છે તે સાથે રહેશે, સાથે તે લોકો ભોજન લેશે અને 2025ની જે વાતો છે તે વાગોળશે અને જણાવશે કે 2026માં જ્યારે તે પદાર્પણ કરવાના છે ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પોતાના પરિવારને, સમાજને તેમજ દેશને લાભે તેવી વાત તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.